હવે આપણે બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજના જીવન ચરિત્રનું શ્રવણ કરીએ. મોટા સંતનું મોટું મન. તારીખ 17/7ના રોજ કથા બાદ વિશ્રામમાં ગયેલા સ્વામીશ્રી જાગ્યા ત્યારે વડુના શ્રી કનુભાઈ પટેલ તેઓને મળવા બેઠેલા. તેઓએ સ્વામીશ્રી સમક્ષ વિગતવાર વાત માંડતા કહ્યું, બાપા, મારા ગામનો એક ધર્મસ્થાનમાં રહેતા ત્યાં ત્યાગીઓ આપનું તથા સંસ્થાનું અપમાન કરે છે. અપપ્રચાર કરતી વાતો માઇક દ્વારા આખા ગામને સંભળાય એમ કરે છે. અમે ગણ્યા ગાંઠિયા સત્સંગીઓ છીએ તો અમે શું કરીએ? આપણે તેમની વાત સાંભળવી નહીં અને ધ્યાનમાં ન લેવું. પણ સ્વામી, એ લોકો તો માઇકમાં વાતો કરે છે. શ્રાવણ માસમાં તો રોજ આ જ કથા હોય છે. શું એ લોકો શ્રાવણ માસમાં કોઈ દિવસ ચૂક્યા વગર આપણી વાતો કરે છે? હા સ્વામી, એમાં ક્યારેય રજા રહેતી જ નથી. તો તમે બધા પણ નક્કી કરો કે આપણે પણ આપણા મંદિરમાં અંદરના ભાગે માઇક ચાલુ કરીને ભગવાનની કથા કરવી. તેમનામાંથી ગુણ તો લો કે કેટલા નિયમિત છે. તેઓની જેમ આપણે પણ મંદિરમાં ભગવાનની કથા દરરોજ કરીશું તો તેમની વાત સાંભળવી નહીં પડે અને આપણને કથામાં લાભ મળશે. તેમનો વિરોધ કરવાની જરૂર નથી. તેઓ આપણો પ્રચાર કરે છે. તેમનો નિયમિતતાનો ગુણ લઈને તેને અમલમાં મૂકો. સ્વામીશ્રીનું આ સમાધાન સાંભળી પહેલા હરિભક્તો તો દંગ જ રહી ગયા. કચરામાંથી કંચન કાઢનારા સ્વામીશ્રીની ગુણગ્રાહક દ્રષ્ટિની કક્ષા એવરેસ્ટ કરતાં પણ ઊંચી હતી. આ ઊંચાઈએથી આજની રવિસભામાં તેઓની અમૃતધારા આમ વહી છૂટી. ભગવાનને સંત જેમ રાજી થતા હોય તેમ કરી લેવું. સંત તો 5 માળા કરીએ રાજી થઈ જાય અને 5 રૂપિયાની સેવા કરીએ તોય રાજી થઈ જાય. ઉત્સવ સમયે કરીને એમાં રાજી થઈ જાય. રવિસભામાં આવીએ ને બેસીએ તોય રાજી. 2 કલાક અહીં આવીને બેસો, કંઈ આપવાનું નથી, પણ ઘરનો ઉંબરો 1 કરોડ જોજન ઊંચો છે. એ જોઈ એ કોઈ રીતે ન ઓળંગાય. એટલા માટે તો અત્યારે ઉંબરા ઉપર રાખતા જ નથી, ઓળંગવાનો જ નહીં. પણ ઉંબરો એ ઓળંગીને આવીએ તો મોટા પુરુષ રાજી થઈ જાય. સ્વભાવ અવગુણ સામું એ જોતા નહીં, પણ સંબંધ સામું જુએ છે. મોટા સંતનું મોટું મન તે બધી વાત અંદર સમાવી દે. એમને એક જ તાન કે ભગવાનનો સંબંધ કરવી. 1 જન્મે 2 જન્મે પણ પૂરું કરવું આપણી ભક્તિ છે. તે ભૂલવી ન જોઈએ. તે જેમ રાજી થાય તેમ કરવું તો આનંદ અને સુખ આવે. સ્વામીશ્રીએ રેલાવેલા આ પરાવાણીના પ્રવાહના પ્રકૃતિનું જ એ પ્રતિબિંબ ઝીલાતું સૌ જોઈ રહ્યા. મહાદુઃખ થયું, મહાદુઃખ કર્યું. તારીખ 20/7ની સવારે 5 પાર્ષદોને ભાગવતી દીક્ષા આપી નિજ નિવાસમાં પધાર્યા ત્યારે તેઓને કશુંક ન જમવાનો દ્રઢ નિર્ધાર કરી રાખેલો. કારણ કે આજે દેવપોઢી એકાદશી હતી. શાસ્ત્રીજી મહારાજની આજ્ઞાનો આ ઉપવાસ તેઓને એટલા મક્કમ હતા કે વડીલ સંતો અને જૂના હરિભક્તોના આગ્રહને પણ તાબે ન થતા. પરંતુ યોગીજી મહારાજના સંતો અને શાસ્ત્રીજી મહારાજના ભક્તો દુખાય નહીં એ વિચારે તેઓએ અંતે દવા પૂરતો ઉકાળો ગ્રહણ કર્યો. જો કે ઉકાળો ઉદરમાં ગયો તે સાથે જ સ્વામીશ્રીની આંખોમાં આંસુ ઉભરાઈ આવ્યા. અલ્પ ઉકાળો ગળા નીચે ઉતારવામાં તેઓને જાણે ધગધગતું શીશું ઉતરતું હોય તેવી પીડા અનુભવી રહ્યા. તેમાં વળી બપોરે ફરાળની થાળી લઈને સ્વામીશ્રી પાસે પહોંચેલા સંતો ભક્તોએ વિનંતી કરી કે આપની તબિયત નરમ છે, રોગ છે તો થોડું સ્વીકારો. વડીલોના આવા પ્રેમ આગ્રહ અને અતિશય થયો એટલે સ્વામીશ્રીએ નજીવું ફરાળ ગ્રહણ કર્યું. પણ પુનઃ આંખમાંથી અશ્રુ સરવા લાગ્યા. નીચું મુખ રાખીને જ તેઓ ભોજન પતાવી દીધું. કોઈની સામું દ્રષ્ટિ ન મેળવી તેઓ ભોજન બાદ ઊભા થતાં સ્વામીશ્રી બોલ્યા, મહાદુઃખ થયું, મહાદુઃખ કર્યું. આજે એકાદશીએ આવું. આજનું ભોજન તો તેઓના અંગારા આરોગવા પડ્યા હોય તેવું વસમું લાગ્યું. તેથી સંતોએ કહ્યું, બાપા, આજે આપનું બ્લડ પ્રેશર નીચે છે એટલે તોય સાંજ સુધી તો ખેંચી શકાત. એની ચિંતા ન કરવાની હોય. વ્યક્તિ માત્ર જે પડોજણોમાંથી નવરા પડે ને તે શરીરની સ્વામીશ્રીને લેશ પણ પરવાહ નથી. તેથી ઉપવાસ ન થઈ શક્યા બાબતે ઉદાસીનતાની ધારણા કરી તેઓ અક્ષરધામની મૂર્તિના કામ માટે ગાંધીનગર ગયા.
ત્યાંથી રાત્રે અમદાવાદ પરત ફર્યા, પણ હજી પેલી વ્યગ્રતા મટી નહોતી. ત્યાં જ રાત્રિનું ફરાળ લઈ હાજર થયેલા અંબાલાલ કાકાએ કહ્યું, તમે આજે અમારું બહુ રાખ્યું, તો ગુણાતીત દ્વિશતાબ્દીએ અમે તમારું રાખીશું. તમે તો અમારું રાખ્યું જ છે, પણ આ નિયમિતની એકાદશી, તેમાં 2-4 વખત ફરાળ ન હોય, એકાદ વખત બરાબર, બહુ ઠીક નહીં. નિર્જળા ઉપવાસ કરવાનો હોય તો પ્રવાહી લેત, આ તો ઉપવાસ કહેવાય નહીં ને કાંઈ નહીં. આટલું બોલતા સ્વામીશ્રી પુનઃ ગડગડા થઈ ગયા. છેક બીજા દિવસની સાંજ સુધી તેઓને આ વાત ખટકતી રહી. તેથી ત્યાં સુધી તેઓના મુખ પર ઉદાસીનતાની ઝાંય છવાયેલી હતી. તે કારણથી આ સમય દરમિયાન કોઈ વિશેષ વાદ વિનોદ ન થયા. ઉઠવા બેસવામાં પણ સ્વામીશ્રી કોઈનાય ટેકા ન લીધા. આ પ્રસંગ બન્યાના થોડા દિવસ બાદ ઋષિકેશ ભગતે સ્વામીશ્રીને કહ્યું કે બાપા, આપ કશું ગ્રહણ કરો તો ભક્તોનો ભાવ કેવી રીતે પૂરા થાય? ભાવ પૂરા કરનારા પણ ભાવ તૂટી જાય તેવું નહીં કરવાનું. સ્વામીશ્રીએ જણાવ્યું. વળી ઉમેર્યું, ભાવથી વિનંતી કે આગ્રહ કરવો તે બરાબર, પણ પછી રુચિ સમજવીને કરવું. થોડી તો રુચિ સમજવી જોઈએ ને. સ્વામીશ્રીના તપ ત્યાગની આ છટામાં સૌ માટે પ્રેરક અને પ્રભાવક બની રહી. આયોજન અને આભારની અદલાબદલી. તારીખ 23/7ની સાંજે અમદાવાદથી બોચાસણ આવી પહોંચેલા સ્વામીશ્રીનું અહીં 6 મહિના પછી આગમન થતું હતું. આ સમયગાળા દરમિયાન તેઓએ દૂર રહીને પણ આ મંદિરની રોનક ફેરવી દીધી હોવાના સેંકડો ભક્તો સંતોએ તેના ઉમળકાભેર સ્વાગત કર્યું. આ પ્રસંગે પેટલાદના નાયબ પોલીસ નિયામક શ્રી ભટ્ટે તો સ્વામીશ્રીના ચરણોમાં ઢળતા કહ્યું, આપના પ્રથમ દર્શન કરું છું, પણ એવો અનુભવ થાય છે કે આપ કોઈ ઈશ્વરીય વિભૂતિ છો. આવા સ્વામીશ્રીના સાનિધ્યમાં તારીખ 24/7ના રોજ ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ધામધૂમથી ઉજવાયેલો. આ પ્રસંગે ગુરુપૂજન માટે એકત્રિત થયેલી માનવ મેદનીમાં સભા મંડપની દિવાલો ભીંસાઈ રહેલી. તેમાંય સ્વામીશ્રીના શ્રીમુખે ગવાયેલા ભજનની કેસેટો ઔષધ અમૃત પાયાનું વિમોચન થયું ત્યારે તો સૌ તાળીઓના પ્રચંડ ગડગડાટે ગગન ભરી દીધું. આવી અલૌકિક સભામાં નારાયણ મુનિદાસ સ્વામીએ સ્વામીશ્રીને સભા કાર્યક્રમથી માહિતગાર કર્યા કે અત્યારે કીર્તન ગવાઈ રહ્યું છે ને પૂરું થાય એટલે આપે આશીર્વાદ આપી તરત ઉતારે પધારવાનું છે. કેમ, હરિભક્તોને મળવાનું નથી રાખ્યું? આપ હજી હમણાં જ સ્વસ્થ થયા છો, તેથી આપને ભીડો ન પડે તે માટે વ્યક્તિગત દર્શન પૂજન ગોઠવ્યું નથી. ગોઠવાય તો સારું, પણ હમણાં તો આપના આશીર્વાદ શરૂ થશે, માટે હવે એ વ્યવસ્થા શક્ય થાય એવું નથી. અરે શું ના થાય? ધારીએ તો થાય. 50-50 હરિભક્તો વચ્ચે એક સ્વયંસેવકો ગોઠવી દેવાના. તે પાછો ડાફોડિયા મારે એમ નહીં, બધાને બરાબર જોતો જાય અને કોઈ અમથો ઊભો થાય તો તેને તરત બેસાડી દે. પણ આપ કહો છો તેવા તૈયાર સ્વયંસેવકો અત્યારે ક્યાંથી મળે? અને આ સભા ખીચોખીચ ભરાય છે, તેમાં સ્વયંસેવકોને કઈ રીતે ગોઠવવા? તમે અમથા ડરો છો. ધારીએ તો બધું થાય. એ બધી વાત સાચી, પણ અત્યારે કઈ રીતે શક્ય થાય? ટ્રાય તો કરો. આપ કહો છો તો ટ્રાય કરું, પણ સફળતા મળે એવું લાગતું નથી. આટલા વાર્તાલાપમાં કીર્તનગાન પૂરું થયું અને સ્વામીશ્રીના આશીર્વાદની જાહેરાત કરી પેલા વ્યવસ્થાપક સંત સભા વ્યવસ્થાના મુખ્ય કાર્યકર શ્રી અરુણભાઈ પટેલને મળ્યા. તેઓને સ્વામીશ્રીની રુચિથી વાકેફ કર્યા. તે જાણી એ કાર્યકરે ચુનિંદા સ્વયંસેવકોને એકત્રિત કરી સૂચના આપી કે તે મુજબ સ્વયંસેવકોને સભામાં ગોઠવાઈ ગયા અને કોઈ જાતની ધક્કા મૂકી વગર દર્શનનો કાર્યક્રમ સંપન્ન થયો. તે જોઈ પેલા સંતો ચકિત થઈ ગયા. તે વ્યક્તિગત દર્શનમાં ભીડભાડ ન થાય તેનો ઉકેલ ઘણા સમયથી શોધતા હતા. તે આજે સ્વામીશ્રીએ વાતમાં આપી દીધો. સ્વામીશ્રીની આ સૂઝને લઈને મનમાં મમરાવી રહેલા ત્યાં જ સ્વામીશ્રી મંચ પરથી નીચે ઉતરવાના પગથિયા પાસે આવી પહોંચ્યા અને નારાયણ મુનિદાસ સ્વામીને કહ્યું, તમે બહુ સરસ આયોજન કર્યું, તમારો આભાર. આટલું કહી સ્વામીશ્રી તો નીકળી ગયા. પણ એ સંતનું મન તો કોનું આયોજન ને કોનું આભાર એમ વિચારતું સ્વામીશ્રીમાં જ રમી રહ્યું. કોઈનાય મનમાં ન ઉઠે તેવી લક્ષ્યવેધી વિચારો અને સ્વામીશ્રીના મનમાં ઉઠતા રહેલા તેમના કોઈના હૃદયમાં ન ઉઠે તેવી મર્મવેદી ભાવનાઓ પણ તેઓના હૃદયને ઉછળતી રહેલી. દિલ અને દિમાગથી કામ કરનારા લોકો સર્વાંગ સંપૂર્ણ નેતા હતા.
ક્રોધાગ્નિને ઠારતી આશીર્વાદની અમૃતધારા. ગુરુ પૂનમના સમયે સ્વામીશ્રીની ઈચ્છા યોજાયેલી વ્યક્તિગત દર્શનના કાર્યક્રમ અંતર્ગત એક પછી એક ભક્તો સ્વામીશ્રીના દિવ્ય સ્પર્શ પામી કૃતાર્થ થવા માંડેલા. તે સૌના ચહેરા પર આનંદ છલકાતો હતો, પણ ધીરે ધીરે સ્વામીશ્રી ભણી સરકતી રહેલી નટુભાઈ ચૌહાણનું અંતર આજે અરેરાટી અને અંતરદ્રષ્ટિથી ઉભરાતું હતું. આ મુરબ્બી વ્યવસાયે તો શિક્ષક હતા, પરંતુ પંડમાં ગુસ્સો પ્રવેશ કરે ત્યારે તેઓ દુર્વાસાની આધુનિક આવૃત્તિ જેવા બની બેસતા. એકવાર તો તેઓએ લિંબાસીના પોતાના પડખે થયેલા તેઓની દીકરી દ્વારા વાગતો રેડિયો વિક્ષેપ રૂપ લાગતા તેઓએ એ બંધ કરવા બરાડો પાડેલો. તેથી ફડકી ઉઠેલી એ માસૂમ બાળાએ તે તરત જ રેડિયાનું ગળું દાબી દીધેલું. પરંતુ 1 કલાક વીત્યા અને તેની કચડાયેલી કામના સળવી અને તેના પિતા સૂઈ ગયા ધારીને ધીમા અવાજે રેડિયો પુનઃ ચાલુ કર્યો. આ સાદ નિંદ્રામાં બાધક નીવડે તેવો નહોતો, છતાં દીકરી દ્વારા પોતાના આદેશનું ઉલ્લંઘન કરવાની ગુસ્સાખી આ ભાઈને ન પચી અને તેઓ ઊભા થઈને પેલા રેડિયાને રીતસર ટીપી નાખેલો અને તેની મરામત કરાવવા જતા સાધનને મિકેનિક પાસે લઈ જવાયું. ત્યારે તેણે પણ કહી દીધેલું કે હવે આ રિપેર થાય એવો રહ્યો નથી. શરીરમાં પ્રાણ હોય ત્યારે જ સ્વાસ્થ્ય સુધારવાના ઉપચાર એ કારગત નીવડે. એકવાર દીકરી જેવો જ દાવ દીકરાને દેવો પડ્યો. આ તરુણ તેની પરીક્ષા નજીક આવતી હોવા છતાં સાયકલ ફેરવવાનો શોખ પર સવાર થઈને અહીં તહીં ઘૂમી રહેલો. આમ રખડવાનું બંધ કરવાનું ફરમાન આ ક્રોધી પિતા દ્વારા છૂટી ગયું, છતાં સાયકલ ફેરવવાની દીકરાની ઘેલછા પર બ્રેક ન વાગતા બાપે વિફરેલા તેઓના બેકાબૂ ગુસ્સાને છોકરાની સાથે સાયકલની ન છોડી. તેની એ કક્ષાએ તોડફોડ કરી નાખી કે જોનારાઓ અચરજ પામી ગયા કે આ સાયકલ કેવા કમકમાટી ભર્યા અકસ્માતનો ભોગ બની હશે. ગુસ્સાની આવી ઘટનાઓને ભરમાર ચાલેલી, પરંતુ આજની ગુરુ પૂર્ણિમાએ અનુભવાયેલી સ્વામીશ્રીના વાણી વદન અને સૌમ્ય અને સાધુતાથી આ પોતાના ભીતર ડોક્યું કરાવી ગઈ. તેથી સ્વામીશ્રી સમક્ષ આવી ઊભેલા તેઓએ કહ્યું, સ્વામી, આજે ગુરુ પૂનમ છે. આપ મારા ગુરુ છો, તો આપ કૃપા કરો કે મારો ક્રોધ ટળે. મહારાજ કૃપા કરશે. ગુસ્સો આવે ત્યારે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવું, જોગી મહારાજને સંભાળવા, બધું ટળી જશે. આ આશીર્વાદ સાથે સ્વામીશ્રીનો વરદ હસ્ત પેલા શિક્ષકના સદા તપેલા રહેલા મસ્તક પર પડ્યો અને પથ્થર પીગળી ગયો. તે એટલી હદે કે આજ દિન પછી જીવનની આખરી ક્ષણ સુધી કદી શિક્ષકના મગજમાં ગુસ્સાના ગઠ્ઠા ન જામ્યા. સ્વામીશ્રીના શબ્દ, સ્પર્શ અને સાનિધ્યમાં આવી શક્તિ રહેલી. સેવાની સરગમ. તારીખ 25/7ની સવારે સ્વામીશ્રી બોચાસણથી બોરસદ થઈને પુનઃ અમદાવાદ આવી પહોંચ્યા ત્યારે પૂજારી જગતપાવનદાસ સ્વામીએ ઠાકોરજીને પહેરાવેલો પ્રાસાદિક હાર તે કંઠમાં આરોપ્યો. તે જોઈને સ્વામીશ્રીએ કહ્યું, શું કામ હાર કાઢ્યો? ત્યાં ઠાકોરજીના કંઠમાં હોત તો બધાને દર્શન થાત. આ તો હવે નકામો થઈ ગયો, માટે હાર ઠાકોરજી પાસે મૂકવાનો. સ્વામીશ્રીના રસનો વિષય હાર નહીં પણ હરિ, તે જ આવું સૂજે ને. આમ ભગવાનમાં જ રસબળ સ્વામીશ્રી તારીખ 26/7ની સાયન સભામાં પધાર્યા ત્યારે યુવક મંડળે દૂષણનું મૂળ ધન છે કે નહીં તે વિશે એક ચર્ચા રજૂ કરીને તેમાં બંને પક્ષના ખંડન અને મંડનની ચોટદાર દલીલો બાદ અંતે ન્યાયનું ત્રાજવું સ્વામીશ્રીના હાથમાં મૂક્યું. તે વખતે સ્વામીશ્રીએ અદ્દલ ન્યાય તોડતા કહ્યું, દ્રવ્યની જરૂર તો છે, પણ તે ભગવાન અને સંતને અર્થે વપરાય તે નિર્ગુણ થઈ જાય. દ્રવ્ય જરૂર કમાવો, પણ એ મોટા પુરુષનો આદેશ ભૂલવો ન જોઈએ. આપણું જે કંઈ છે તે ભગવાનને અર્થે વપરાયા કરે તો દૂષણરૂપ, દુઃખરૂપ, બંધનરૂપ ન થાય. આ જ રીતે સ્વામીશ્રી તારીખ 29/7ના રોજ પ્રેમાભાઈ હોલમાં યુવક મંડળે યોજેલા વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સૌને પ્રોત્સાહિત કર્યા. એ જ ક્રમમાં તારીખ 2/8ની સાંજે મંદિરમાં સેવા આપતા યુવાનોની પણ ખાસ સભા ગોઠવાઈ. તેમાં સેવાલક્ષી અનુભવપૂર્ણ માર્ગદર્શન આપતા સ્વામીશ્રીએ જણાવ્યું,
આ સેવા ભગવાન અને સંતની છે. આ સેવા કોઈ દી મળી નથી અને આ દર્શન, આ કથા, આ સભામાં બેસવા મળ્યું એ પણ ભાગ્ય. આ સેવાથી અત્યારે ન દેખાય પણ અંતે બહુ લાભ છે, સુખ છે. અહીં આપણું કુટુંબ છે. જેમ જગતમાં કોઈને કોઈ કુટુંબનો અભાવ આવતો નથી અને ભૂલ કરે તો પણ ચલાવી લે, એમ અહીં પણ ચલાવી લેવું. મશીનની જેમ સેવા કરીએ પણ જીવમાં મહિમા ન હોય તો એ ઠીક નહીં. માટે ગમે તેવું કામ હોય પણ કથા વાર્તા ન છોડવી. તે જીવન છે, તેનો ટાઈમ ચૂકવો નહીં. નાનો છોકરો વાંચતો હોય તોય જવાનું જ, ફલાય થાય. એટલે એમ નહીં કે આપણે સંતને સાંભળવા નથી જતા. મહારાજની કથા સાંભળવા જઈએ છીએ. આરતીનો ડંકો થાય એટલે પહોંચી જ જવું. દરેકે પોતાની પૂજા સેપરેટ રાખવી. તિલક ચાંદલો અવશ્ય કરવો. તેનાથી શું ફાયદો થાય તે આપણે જોવાનું જ નથી. ફાયદો જ ફાયદો છે. સ્ત્રી પુરુષ મર્યાદામાં પણ ખૂબ કાળજી રાખવી. કોઈ દિવસ આપણને ડાઘ ન લાગે એ જોવાનું. બીજું સાથે રહીએ એટલે મહિમાનો ઘસારો થાય, સંતોનો મહિમા ઘટી જાય. પણ એ બધા ઘરબાર છોડીને આવ્યા છે એટલે આપણા કરતાં વિશેષ જ છે. સ્વભાવો તો સત્પુરુષના પંજામાં પડ્યા છે એટલે જશે. કંઈક લાગે તો મોટા સંતને કહેવું, આપણે કંઈ ધણી નથી. શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, એ સંકલ્પો મોટા છે. બ્રહ્માંડોને સત્સંગ કરવાની વાત છે. એકદમ મોટી વાતને ન પહોંચાય તો એક સત્સંગી કરીએ તો એ બ્રહ્માંડને સત્સંગ કરાવ્યા બરાબર છે. એક જણને પાડ્યો તે બ્રહ્માંડ ભાંગ્યું. લાખોને લાભને લાખની ખોટ, એમ મારું તારું કંઈ નહીં. આપણે તો સેવા, સેવા ને સેવા. મહિમા, મહિમા ને મહિમા. સત્સંગ એટલે સત્સંગ, નિયમ એટલે નિયમ, પ્રામાણિકતા એટલે પ્રામાણિકતા. મંદિરના કણે કણ અને રજે રજમાં બંનેને સ્વામીશ્રી જાણતા. તેથી તેઓ જ્યારે સેવાનો નકશો આંકવા બેસે ત્યારે એક ટપકા જેટલી પણ વિગત છૂટવા ન પામતી. આજે એ જ રીતે તેઓએ મંદિર સેવકોના મુદ્રાલેખ છાપી આપ્યો. તારીખ 3/8ના રોજ તેઓના શ્રીમુખે સેવાની સરગમ આમ જ ઘૂંટાઈ રહેલી. જે કાર્ય સેવા આપણને સોંપાય છે તે ખૂબ જ ઉમંગ અને ઉત્સાહ અને મહિમાથી કરવાના છે. થાય ન થાય એવું નહીં, જવાબદારીપૂર્વક થવું જ જોઈએ. સ્વામીશ્રી આવ્યા છે એટલે ભેગા આવીને બેસી ગયા. સેવા મૂકીને એમ નહીં, સેવા થઈ જાય પછી જ અમારી સામે બેસવું. સેવામાં કહેવું ન પડે કે તમે આવજો, પહોંચી જ જવાય. ફરી કહેવું ન પડે. ત્યાગવલ્લભ સ્વામીને અત્યાર સુધી ફરી કહેવું નથી પડ્યું. જ્યાં જાય ત્યાં રસોડાની સેવામાં લાગી જ જાય. માટે ખબરદાર થઈને કરવું, ટાઈમ ટુ ટાઈમ કરવું અને તૈયાર રહેવું. અત્યારે ખબર નહીં પડે પણ પછી એનો સ્વાદ આવશે. આપણું જીવન એમાં પૂરું કરવું એવો દ્રઢાવ રાખીએ. મન પ્રફુલ્લિત રાખવું અને સહન કરતાં શીખવું. વિકાસનો મંત્ર. તારીખ 6/8ની સંધ્યાએ અમદાવાદના થનાર યુવાનો સાથે મીઠી ગોઠડી માંડીને બેઠેલા સ્વામીશ્રીને પૂછાયું કે બાપા, છેલ્લા કેટલાય વર્ષોથી અહીં યુવક મંડળ ચાલે છે પણ યુવકોની સંખ્યામાં વધારો ઓછો થાય છે. નવા યુવકો આવે પણ કુલ સંખ્યા તો એટલી ને એટલી જ રહે છે. તેનું શું કારણ હશે? આયોજનમાં ખામી કે કંઈ બીજું કારણ? આ પ્રશ્નનો ખુલાસો કરતા સ્વામીશ્રી બોલ્યા, બધા આજ્ઞા પ્રમાણે કરો છો એટલે એમાં ખામી નથી, પણ મહિમાએ સહિત પ્રયત્ન ન થાય તેનું આ કારણ છે. આપણને અહીં ઉત્સાહ રહે પણ દરવાજા બહાર એટલો ઉત્સાહ રહેતો નથી. એણે કરીને આવું થાય છે. તે માટે સંપર્ક, રામ રામ કહીએ એ આવજો એમ કહીએ પણ આ વસ્તુ માટે પ્રયત્ન નથી થતો. પણ અઠવાડિયામાં 1-2 કલાક કાઢવા, એમાં 5 જણને મળવું જ, એવું કરીએ તો વધાય. એ રીતનો પ્રયત્ન થાય તો હું ધારું છું કે સંખ્યા જરૂર વધશે. મંડળની અભિવૃદ્ધિનો આ રામબાણ ઇલાજ સ્વામીશ્રીએ બતાવ્યો ત્યારે યુવકોએ પૂછ્યું, સ્વામી, યુવક મંડળમાં દરેકની રુચિ જુદી જુદી હોય છે. કોઈ કીર્તનમાં, કોઈ પ્રવચનમાં રુચિ ધરાવે, તેથી તે સિવાય બીજું કોઈ કાર્ય સોંપાય ત્યારે તે ન સ્વીકારે અને તે પ્રવૃત્તિમાં સામ્યક રીતે ન જોડાઈ શકે. આ બાબતમાં તમે તેમની રુચિ પ્રમાણે ચાલવા દેવા કે પછી આપનો શું અભિપ્રાય છે? આ અવઢવનો ખોલતા સ્વામીશ્રીએ કહ્યું, પોતપોતાની રુચિ હોય એ સારી વાત છે પણ બીજી પ્રવૃત્તિમાં જોડાવવું નહીં એમ ન રાખવું જોઈએ. આપણી કળાને વિસ્તૃત કરવી એ બરોબર,
પણ આપણને જે આદેશ અપાય એમાં પણ એ જ રીતે રસ લેવો જોઈએ, જેથી કાર્ય થાય અને સંગઠન વધે અને એકતા સ્થપાય. આપણી રુચિ ગમે તે હોય, પણ ભગવાનને સંતની રુચિ પ્રમાણે આપણી રુચિ એ રાખવી. મનમુખી નહીં, પણ ગુરુમુખી થવું, એનો આ સત્સંગ છે. આ કરવું, એમાં જંપ લાવવું, કોઈ વસ્તુ પકડી ન રાખતા દરેકમાં ભળવું. આપણે આપણી રીતે નહીં, પણ એ કહે એ રીતે એમને રાજી કરવાના છે. એ જ આપણું જીવન છે, એ જ આપણો મંત્ર છે. એનાથી આપણો વિકાસ થાય છે. આમ મનુષ્યના અને મંડળના વિકાસની રૂપરેખા સ્વામીશ્રીએ આપી દીધી.